નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। રાજ્યભરમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ એટલે કે આઈટીઆઈમાં વર્ષ 2026 માટેની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ 14મી મેથી કરવામાં આવ્યો છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વિવિધ એન્જિનિયરિંગ તેમજ નોન એન્જિનિયરિંગ ટ્રેડમાં પ્રવેશ મેળવવા માટે પ્રથમ રાઉન્ડની ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। પ્રવેશ માટે રસ ધરાવતા વિદ્યાર્થીઓએ 23 જૂન સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। અરવલ્લી જિલ્લામાં કૌશલ્ય આધારિત ટેકનિકલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હાલમાં 8 સરકારી, 5 ગ્રાન્ટેડ અને 3 સેલ્ફ ફાઇનાન્સ આઈટીઆઈ સંસ્થાઓ કાર્યરત છે। જિલ્લાની મોડાસા, મહિલા મોડાસા, ભિલોડા, માલપુર, મેઘરજ, કસાણા, બાયડ અને વડાગામ ધનસુરા આઈટીઆઈમાં વાયરમેન, મેકેનિક, મોટર વ્હીકલ, હેલ્થ, સેનિટરી ઇન્સ્પેક્ટર, ડ્રેસ મેકિંગ, હેર એન્ડ સ્કિન કેર, કટિંગ એન્ડ સીવિંગ, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ, મશીનિસ્ટ, ટર્નર સહિત અનેક રોજગારલક્ષી ટ્રેડમાં તાલીમ આપવામાં આવશે। અરવલ્લી જિલ્લામાં કુલ 5,796 બેઠકો પ્રવેશ માટે ઉપલબ્ધ રાખવામાં આવે છે। ખાસ કરીને મહિલા ઉમેદવારને રાજ્ય સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજનાનો લાભ પણ આપવામાં આવશે। ઉપરાંત જિલ્લાની તમામ આઈટીઆઈ સંસ્થાઓ ખાતે વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ઓનલાઈન ફોર્મ ભરવાની અને કારકિર્દી માર્ગદર્શનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। આથી તમામ ઉમેદવારોને જણાવવાનું કે ગુજરાત સરકાર શ્રી દ્વારા 10માનું રિઝલ્ટ જાહેર થયેલું છે। 10માના રિઝલ્ટ જાહેર થયા બાદ આઈટીઆઈમાં તારીખ 14/5/2026થી તારીખ 23/6/2026 સુધી વિના મૂલ્યે ફોર્મ ભરાવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે, જેમાં અરવલ્લી જિલ્લાની 8 સરકારી સંસ્થાઓ, 5 જીઆઈએ અને 4 એસએફ સંસ્થાઓનું અત્યારે પ્રવેશ ફોર્મનું કામ ચાલી રહ્યું છે। તો તમામ ઉમેદવારોએ આનો લાભ લેવાનો રહેશે। વત્તા એમાં બેનિફિટ જોવા જઈએ તો ઉમેદવારોને એક તો એના વિના મૂલ્યે સરકારી એસટી બસની પાસની સુવિધા છે। સરકારશ્રી દ્વારા 500 રૂપિયાનું સ્ટાઇપન્ડ આપવામાં આવે છે। મહિલા એપ્રેન્ટિસને 1000 રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે। ત્યારથી D2D એટલે કે એ આઈટીઆઈ કર્યા પછી પણ ડિપ્લોમામાં જઈ શકે છે, તેમજ 10 અને 12નું સક્ષમતાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે। આથી તમામ ઉમેદવારોને આ આઈટીઆઈના પ્રવેશ ફોર્મનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવે છે। પ્રવેશ ફોર્મ ભરવા માટે 10માનો લિવિંગ સર્ટી, 10માની માર્કશીટ, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટની પાસબુક અને આવકનો દાખલો જેવા ડોક્યુમેન્ટની હાલ જરૂર છે। અરવલ્લી જિલ્લાની જોવા જઈએ તો 8 સરકારી, 5 જીઆઈએ અને 3 એસએફ જોઈએ તો લગભગ 5,000 બેઠકો ભરવાની થાય છે।